દાહોદમાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ કેસમાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે બળવંત ખાબડને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા। આ પહેલા બળવંતને જામીન મળ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ફરી અટકાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત મંત્રીના નાના પુત્ર કિરણ ખાબડની પણ આ જ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। આરોપ છે કે બંને ભાઈઓએ બનાવટી કંપનીઓ બનાવી મનરેગા યોજનાનું કામ લઈને ખોટી રીતે નાણાંની ઉચાપત કરી હતી। તો દાહોદમાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડના કેસમાં તપાસનો ધમધમાટ હવે ચાલી રહ્યો છે। ત્યારે આ કેસમાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે બળવંત ખાબડને 5 દિવસના આજે રિમાન્ડ આપ્યા હતા। આ પહેલા બળવંતને જામીન મળ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ફરી તેમની અટકાયત કરવામાં આવી। આ ઉપરાંત મંત્રીના નાના પુત્ર કિરણ ખાબડની પણ આ જ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। આરોપ છે કે બંને ભાઈઓએ બનાવટી કંપનીઓ બનાવી મનરેગા યોજનાનું કામ લઈને ખોટી રીતે નાણાંની ઉચાપત કરી હતી। ત્યારે હવે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। તો બંને ભાઈઓની સંડોવણી સામે આવી છે। મંત્રીનો નાનો પુત્ર કિરણ ખાબડની પણ આ જ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને બંને ભાઈઓ પર બનાવટી કંપનીઓ બનાવી મનરેગા યોજનાનું કામ લઈને ખોટી રીતે નાણાંની ઉચાપત કરી હોવાનો આરોપ છે।